આજે આપણે ટોસ્ટ સેન્ડવિચ બનાવી રહ્યા છીએ। તમે વિડીયોમાં જોજો હું કેવી રીતે બનાવું છું। આવી રીતે હવે આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ છીએ। આ ગ્રીન ચટણી બની ગઈ છે। એની અંદર મેં કોથમીર ને મરચાં નાખીને ગ્રીન ચટણી બનાવી હતી। હવે આપણે એની અંદર આ શિમલા મરચાં છે, કાંદા છે, પછી કાકડી છે, કોબી છે, બધું ઝીણું ઝીણું આપણે સમારી લીધું છે। પછી આ બટેકા છે, બટેકાને મેં બાફી લીધા છે। હવે આ બધાનો માવો બનાવશું ને આ ચટણી છે અને આ બ્રેડ છે, પછી બ્રેડ બટર છે, આ બટર છે, પછી આ મેયોનીઝ છે। એ બધું નાખીને આપણે મસ્ત ક્રિસ્પી સેન્ડવિચ બનાવશું। હવે આ બધા એક તપેલામાં આપણે લઈ લેવાનું છે। ઝીણા ઝીણા સમારેલા બધા એની અંદર આપણે નાખી દેવાના છે। કોબી, ટમાટર એ બધા એની અંદર હવે આપણે બધા મસાલા કરી દઈશું। આવી રીતે એને ચલાવીને હવે એની અંદર આ જે બટેકા હતા એ હાથથી પ્રેસ કરીને એની અંદર મિક્સ કરી દઈશું આપણે। એ સેન્ડવિચ બહુ મસ્ત બની હતી। ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો। વિડીયો કેવો લાગ્યો એ જણાવજો મને। વિડીયોમાં જય માતાજી લખજો। અને હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું। સેન્ડવિચ બહુ મસ્ત ક્રિસ્પી બની હતી। તમે પણ ઘરે ટ્રાય કરજો। કમેન્ટમાં જય માતાજી લખજો, શેર કરજો, લાઈક કરજો। હવે આમાં મેં મીઠું નાખી દીધું છે અને મેં એમાં એડિટિંગ કાંઈ નથી કરી। જેમ મેં બનાવ્યો એવી રીતે હું તમને બતાડું છું। હવે એની અંદર સૂકો મરચો નાખ્યો છે, તીખાશ માટે નાખ્યો છે અને ઉપર ગ્રીન ચટણી। હવે આ બધા આપણે મસાલા મિક્સ કરીને લાસ્ટમાં મેયોનીઝ નાખી દઈશું। એ મેયોનીઝ નાખીએ ને તો સેન્ડવિચ બહુ ટેસ્ટી બની આપણી। મેં આમાં કંઈ એડિટિંગ નથી કરી। જેમ બનાવતી હતી એ બધું તમને દેખાડું છું અને બોલીને તમને બતાડું છું। હવે આ મેયોનીઝ મેં બધી એની અંદર નાખી દીધું છે અને વિડીયો બનાવવામાં બહુ જ મહેનત થાય છે મિત્રો। હવે આ ઉપરથી મેં ગ્રીન ચટણી નાખી દીધી છે। થોડોક સરસ સ્વાદ આવે એટલે મેં આમ અંદર નાખી દીધું છે બધા। હવે મસાલા, મેયોનીઝ બધું આવી રીતે આપણે મિક્સ કરી દેવાના છે। ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો શેર કરી દેજો। તમારે ખાલી એક બટન દબાવવાનું છે, લાઈક કરવાનું છે, કમેન્ટમાં જય માતાજી લખવાનું છે। હવે આવી રીતે મસ્ત બહુ બધું મિક્સ થઈ ગયું છે મિત્રો। હવે આપણે બ્રેડ લઈ લીધું છે। બ્રેડની અંદર આપણે હવે બટર લગાડશું। એ બટર અને એક ઉપર બટર, બીજી બાજુ ચટણી બધું લગાડશું આપણે સરસ રીતે। પછી એને આપણે શેકી લઈશું। હવે આની ઉપર મેં ચટણી લગાડી છે। એક બાજુ ચટણી, એક બાજુ બટર। પછી એની અંદર જે આપણે મસાલો ભરવાનો છે મેં તમને બતાડ્યો તો એ હવે આપણે બ્રેડની ઉપર મસ્ત ગોઠવી દઈશું માવાને। અને મિત્રો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો। આવી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે, એની ઉપર લગાડી દેવાનું છે હાથમાં લઈને। પછી આપણે એને ટોસ્ટ કરશું। મસ્ત બને ટોસ્ટ સેન્ડવિચ કહેવાય એને। આવી રીતે હાથેથી મિક્સ કરી દેવાનું છે। સરસ મિક્સ થઈ જાય એટલે ઉપર આપણે ચટણીનો બ્રેડ છે એની ઉપર આપણે રાખી દેવાનો। ઉપરથી આપણે બટર લગાડી દેવાનો છે સરસ। હવે આપણે એને ટોસ્ટ કરી દઈશું। એની ઉપર થોડુંક તેલ લગાડી દઈશું। એ ચીપકે નહીં એટલે આપણે એની ઉપર હવે આપણે બટરનો ભાગ નીચે રાખવાનો છે। ઉપર થોડુંક તેલ લગાડી દેવાનું, ચીપકે નહીં।
હવે આપણે બટર લગાડવાનું એની ઉપર. નીચે આપણે લગાડ્યો હતો એ તો તમે જોઈ લીધું. હવે આપણે એને ધીમા તાપે શેકી લેશું. જેની પાસે આ ટોસ્ટર હોય એનાથી શેકે, અમે લોકો અમારી પાસે છે એટલે શેકીએ છીએ. હવે આવી રીતે ધીમા તાપે આપણે શેકી લેશું. સરસ મસ્ત શેકાઈ જઈ ગઈ, આપણી રેડી થઈ ગઈ. હવે અમે લોકો જમી લેશું. હવે આને ચીપિયાથી આપણે એને બહાર કાઢી લેશું. પછી એને આપણે કટ કરી લેવાની. મસ્ત સેન્ડવિચ બનીને અમારી રેડી થઈ ગઈ છે. જો કેટલી મસ્ત ક્રિસ્પી આવી રીતે થઈ ગઈ છે, મસ્ત બનીને રેડી. છોકરાઓ જમશે. હવે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. કાલે મળશું નવા રેસીપીની સાથે. હવે આપણે છોકરાઓને આપી દઈએ ગ્રીન ચટણી, પછી સેન્ડવિચ ઉપર બટર એ લગાડીને આપણે છોકરા મસ્ત મજેથી જમશે. ચેનલને લાઈક કરી દેજો, કમેન્ટમાં જય માતાજી લખજો. ચાલો મિત્રો, આવજો. જય માતાજી.